રાજકોટના મધ્યમાં આવેલી અને દાયકાઓ જૂની ઐતિહાસિક સર લાખાજીરાજ માર્કેટને મહાનગરપાલિકા તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી। આ નિર્ણય માર્કેટના નવીનીકરણના કામને વહેલી તકે શરૂ કરવાના ભાગરૂપે લેવામાં આવ્યો। મનપા તંત્ર દ્વારા ગત સોમવારે માર્કેટના વેપારીઓને સ્થળ ખાલી કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી। ત્યારબાદ માર્કેટને સીલ કરી દેવામાં આવી છે। ટૂંક સમયમાં જ માર્કેટના રિનોવેશનનું કામ શરૂ કરવામાં આવશે। રિનોવેશનનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી માર્કેટના વેપારીઓને ધંધા માટે વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી છે। તમામ વેપારીઓને હાલમાં જુબેલી શાક માર્કેટ ખાતે ખસેડવામાં આવ્યા। માર્કેટના વેપારીઓએ મનપાના આ નિર્ણયને આવકાર્યો છે, તો સાથે જ તેમણે વહેલી તકે રિનોવેશનનું કામ પૂર્ણ થાય તેવી માંગણી કરી, જેથી તેઓ ફરીથી પોતાની મૂળ જગ્યાએ ધંધો શરૂ કરી શકે। માર્કેટનું રિનોવેશન પૂર્ણ થતાં તે આધુનિક સ્વરૂપ ધારણ કરશે અને ગ્રાહકો તથા વેપારીઓ બંને માટે વધુ સુવિધાજનક બનશે। ભીમજીભાઈ અર્જણભાઈ કોરાટ, થડા તો 55 જેટલા છે અને ભાડું 55 જણા નિયમિત ભરે જ છે અને રિનોવેશન કરવાના છે, પણ સોમવારથી એને તાળા મારી દીધા છે। એને જુદી જુદી જગ્યાએ કોઈ ડિસ્કોમાં આપી છે અને કોઈ જુબેલીમાં, જ્યાં કોઈ વેપારી કે કોઈ ગ્રાહક આવી ન શકે એવી જગ્યા આપી છે। એ લોકોએ 1 રૂપિયાનો વેપાર ત્યાં ન થઈ શકે। થઈ ગયા બધા ટ્રાન્સફર। શું માંગ છે તમારી? અમારી માંગ તાત્કાલિક આ રિનોવેશન કરી આપે અને અમને અહીંયા પાછી જગ્યા આપી દે એવી અમારી માંગણી છે। કેટલા સમયથી આ લોકો વેપાર કરે છે? 70 વર્ષ ઉપરથી વેપાર કરે છે। અમારી આ 4થી પેઢી છે, ગણતરી ગણો તો।